ભારતનું સંવિધાન કલમ 51 ક મૂળભૂત ફરજો. ભારતના દરેક નાગરિકોની ફરજ નીચે મુજબ રહેશે: સંવિધાનને વફાદાર રહેવાની, તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમ્મદા આદર્શોને હૃદયમાં પ્રસ્થાપિત કરવાની, પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની, ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની, દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ, સમાન બંધુત્વ ભાવનાની વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની, આપણે સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તે જાળવી રાખવાની, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓની સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિગત સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની. માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી.